કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 3ના હિન્દીમાં નવો પાઠ સમજીશું, પાઠ 17, જેનું નામ છે કહાની. આ પાઠમાં આપણે વાર્તા જોવાની છે, શેર ઓર ચૂહા, એટલે કે સિંહ અને ઉંદરની વાર્તા આપણે આ પાઠની અંદર સમજવાની છે. તો સિંહ અને ઉંદરની વાર્તા તમે નાના હતા ત્યારે પણ સાંભળેલી હશે. આ વાર્તામાં શું આવે છે? એક સિંહ હોય છે અને એક ઉંદર હોય છે. હવે એક દિવસ ઉંદર છે એ સિંહની આજુબાજુ રમતો હોય છે. ત્યારે સિંહ છે ઉંદર ઉપર ગુસ્સે થઈ જાય છે અને એને પકડી લે છે. ત્યારે ઉંદર એમ કહે છે, મને માફ કરી દો, હું પણ તમારા ક્યારેક કામમાં આવીશ. ત્યારે સિંહ હસે છે, આ નાનો એવો ઉંદર અને મારા કામમાં આવશે? પરંતુ એક દિવસ શિકારી સિંહને પકડી લે છે અને તેની ઉપર ઝાડ ફેંકી દે છે. સિંહ છે અંદર ને અંદર મૂંઝાય છે અને બૂમો પાડે છે. ત્યારે ઉંદર જોઈ જાય છે કે આ એ જ સિંહ છે જેને મને એક દિવસ માફ કરી દીધો હતો, મારે પણ તેની મદદ કરવી જોઈએ. ઉંદર છે એના દાંત વડે આખી ઝાડને કોતરી અને સિંહને મુક્ત કરે છે. ત્યારથી સિંહ અને ઉંદર બંને પાકા મિત્રો બની જાય છે. તો ચાલો આપણે વાર્તા સમજીએ. એક જંગલ થા, એક જંગલ હતું, उसमें एक बरगद का पेड़ था. एक जंगल હતું, उसमें એટલે તેમાં એક બરગદ એટલે કે વડનું વૃક્ષ હતું. એક જંગલ હતું, એ જંગલમાં એક મોટું એવું વડનું વૃક્ષ હતું. एक दिन दोपहर के समय एक शेर उसकी छांव में आकर बैठ गया. एक દિવસ दोपहर એટલે કે બપોરના સમયે એક સિંહ આવી અને તેની છાયામાં બેસી ગયો. એક દિવસ બપોરના સમયે એક સિંહ થાકતો આવ્યો હતો, તેથી તે તેની છાયામાં બેસી ગયો. વહ થકા હુઆ થા. સિંહ કેવો હતો? થાકેલો હતો, કેમ કે તે ખૂબ જ દૂરથી ચાલી અને આવેલો હતો, તેથી તે ખૂબ જ થાકી ગયો હતો. વહ વહા આરામ સે સો ગયા. વહ એટલે કે તે, વહા ત્યાં, આરામ સે એટલે આરામથી, સો ગયા એટલે સૂઈ ગયો. તે સિંહ ત્યાં આરામથી સૂઈ ગયો. ઉસી પેડ કી જड़ों में चूहों का बिल था. ઉસી પેડ કી જड़ों में એટલે કે તે જ પેડની જડો એટલે કે જે વૃક્ષના મૂળ હોય ત્યાં મૂળની નીચે નાનું એવું દર હતું. તે પેડના ઉસી પેડ કી જड़ों में એટલે કે તે જ પેડની વૃક્ષની નીચેના ભાગમાં દર હતું. એ દર કોનું હતું? ચૂહોકા એટલે કે ઉંદરનું એક દર હતું. इसमें से एक चूहा બહાર निकला. જ્યાં સિંહ આરામ કરતો હતા એ જ વૃક્ષની નીચે ઉંદરોનું દર હતું. ઇસમે સે એટલે તેમાંથી, એક ચૂહા એક ઉંદર, બહાર નીકળા એટલે બહાર નીકળ્યો. એ દરમાંથી એક ઉંદર બહાર નીકળ્યો. शेर को सोया हुआ देख उसके शरीर पर वह खेलने लगा. शेर को सोया हुआ देखकर उसके शरीर पर वह खेलने लगा. शेर એટલે કે સિંહ, को सोया हुआ देखकर સિંહને સોયેલો જોઈને, उसके शरीर पर वह खेलने लगा એટલે કે તેના શરીર ઉપર તે રમવા લાગ્યો. તે એટલે કોણ? ઉંદર. સિંહને સોયેલો જોઈને, સિંહને સૂતેલો જોઈને તે ઉંદર સિંહના શરીર ઉપર રમવા લાગ્યો. उसकी उछल कूद के कारण शेर जाग उठा. उसकी એટલે કે તેની, ઉછલ કૂદ એટલે કે ઉછલ કૂદને કારણે શેર જાગ ઉઠા એટલે સિંહ જાગી ગયો. ઉંદર છે એના શરીર ઉપર કૂદકા મારતો હતો, આ કારણે સિંહ એની નિંદરમાંથી જાગી ગયો. હવે સિંહની નિંદર બગડી એટલે સિંહ કેવો હોય? ગુસ્સામાં. ગુસ્સે में उसने चूहे को पकड़ा. ગુસ્સેથી તેને ઉંદરને પકડી લીધો. ગુસ્સે में उसने चूहे को पकड़ लिया. ગુસ્સે में એટલે ગુસ્સામાં, उसने એટલે તેને, चूहे को पकड़ा એટલે ઉંદરને પકડી લીધો. ગુસ્સાથી
સિંહે ઉંદરને એકદમ જોરથી પકડી લીધો। ચૂહા કાંપને લગા। ચૂહા એટલે ઉંદર, કાંપને એટલે ખૂબ જ ડરી ગયો હતો, તે ધ્રુજવા લાગ્યો। ઉંદર છે ખૂબ જ ડરી અને ધ્રુજવા લાગ્યો। ઉસને શેર સે ક્ષમા માંગી। ઉસને એટલે તેને, શેર એટલે સિંહ છે, સિંહ પાસે ક્ષમા એટલે માફી, માંગી એટલે માગી, તેને સિંહ પાસે માફી માગી। હવે ઉંદર છે ખૂબ જ ડરી ગયો હતો, ધ્રુજવા લાગ્યો અને તે સિંહ પાસે જોઈ અને સિંહને કહે છે મને માફ કરી દો। સિંહ પાસે માફી માંગી। શેરને ઉસે માફ કર દિયા। હવે ખૂબ જ કરગળીને કોઈ એ આપણી પાસે માફી માગે તો આપણે પણ માફ કરી દઈએ, એવી રીતે સિંહ પણ ઉંદરને એવી રીતે માફી માગતો જોઈ અને તેને માફ કરી દે છે। સિંહે તેને માફ કરી દીધો। કુછ દિન બાદ शेर शिकारी के जाल में फंस गया। कुछ दिन એટલે થોડા દિવસ, બાદ એટલે પછી, શેર એટલે સિંહ, શિકારી કે જાલ में એટલે શિકારીની જાળમાં, ફસ ગયા એટલે ફસાઈ ગયો। થોડાક દિવસ પછી સિંહ પણ શિકારીની જાળમાં, શિકારીએ જે ઝાડ ફેંકેલી હતી એ ઝાડમાં તે ફસાઈ ગયો। झाल में वह छटपटाने लगा। હવે झालમાં એ શું કરે છે, અંદર ને અંદર મૂંઝાઈ જાય છે। ઓર દહાડને લગા, ઝાડની અંદર તે ફસાઈ જાય છે, પછી વહ છટપટાને લગા, ઓર દહાડને લગા, તે આમ બહાર નીકળવા માટેની કોશિશ કરવા લાગ્યો। આપણે પણ પકડાઈ ગયા હોય તો આપણે શું કરીએ, અહીંથી જાન જગ્યા છે, અહીંથી છે, અહીંથી છે, એમ બધી બાજુથી આપણે જોઈ અને બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરીએ। તો ઝાડની અંદર સિંહ પણ ચારે બાજુ આમ ધમપછાડા કરવા લાગ્યો અને દહાડને એટલે કે ચીસો પાડવા લાગ્યો, મોટે મોટેથી બોલવા લાગ્યો। ઇસે સુન ચૂહા બિલ સે બહાર નીકળા। ઇસે એટલે તેને, સુન એટલે સાંભળીને, ચૂહા એટલે ઉંદર, બિલ સે એટલે દરમાંથી, બહાર આયા બહાર નીકળ્યો। તેને સાંભળી અને ઉંદર તેના દરમાંથી બહાર નીકળ્યો। ઉસને દેખા શેર झाल में कैद है। હવે ઉંદરે શું જોયું, તેને જોયું કે સિંહ ઝાડની અંદર કેદ થઈ ગયો છે। વહ ઉસે પહેચાન ગયા। તેને જોયું કે આ સિંહ ઝાડની અંદર ફસાઈ ગયો છે, તેને બહાર નીકળવું છે અને તેના માટે તે ત્રાળો પાડે છે। વહ ઉસે પહેચાન ગયા। વહ એટલે કોણ, ઉંદર। ઉંદર તેને ઓળખી ગયો। તે તેને ઓળખી ગયો એટલે કે ઉંદર તે સિંહને ઓળખી ગયો કે આ એ જ સિંહ છે જેને મને એક દિવસ માફ કરી દીધો હતો। उसकी मदद के लिए वह दौड़ पड़ा। उसकी એટલે કે તેની, મદદ કે લીએ એટલે મદદ માટે, વહ દોડ પડા એટલે તે દોડી પડ્યો। તેની મદદ માટે તે દોડી પડ્યો એટલે કે સિંહની મદદ કરવા માટે ઉંદર દોડી અને સિંહ પાસે જાય છે। अपने पैने दांतों से उसने झाल काटना शुरू कर दिया। पैने એટલે કે ઉંદરના જે આગળના કાપવા માટેના તીક્ષ્ણ અણીવાળા જે દાંત હોય એવા દાંત। अपने पैने એટલે પોતાના આગળના અણીવાળા દાંતોથી उसने झाल काटना शुरू किया। उसने એટલે તેને, झाल काटना એટલે ઝાડને કાપવાનું, शुरू किया શરૂ કર્યું। પોતાના આગળના જે અણીવાળા દાંત હતા એ દાંતથી તેને ઝાડ કાપવાનું શરૂ કર્યું। देखते ही देखते शेर झाल से छूट गया। જોત જોતામાં સિંહ ઝાડમાંથી છૂટી ગયો। देखते ही देखते એટલે જોત જોતામાં, શેર એટલે સિંહ, झाल से એટલે ઝાડમાંથી, છૂટ ગયા છૂટી ગયો। જોત જોતામાં એટલે થોડીક જ વારમાં તો સિંહ આખી મોટી જે પાથરેલી ઝાડ હતી તેમાંથી છૂટી ગયો, મુક્ત થઈ ગયો અને આઝાદ થઈ ગયો। શેર ચૂહે પર બહુત પ્રસન્ન હુઆ। શેર ચૂહે પર બહુત પ્રસન્ન હુઆ।
શેર એટલે સિંહ, ચૂહે પર એટલે ઉંદર ઉપર, બહુત એટલે ખૂબ જ, પ્રસન્ન એટલે ખૂબ જ રાજી થયો। હવે સિંહ ઉંદર ઉપર ખૂબ જ રાજી થયો। और उसने चूहे को अपना मित्र बना लिए। और એટલે અને, उसने એટલે તેને, चूहे को એટલે ઉંદરને, अपना એટલે પોતાનો, મિત્ર બના લિયા બનાવી લીધો। અને उसने એટલે તેને, ઉંદરને પોતાનો એવો પાકો મિત્ર બનાવી લીધો। હવે સિંહ ઉંદર ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે એટલે ખૂબ જ ખુશ થઈ જાય છે અને ઉંદરને પોતાનો મિત્ર બનાવી લે છે। તો આ સાથે આપણે આ વાર્તા પૂરી કરીએ છીએ અને વાર્તા ઉપરથી આપણને એવી શીખ મળે છે ક્યારેય આપણે કોઈને નાના સમજવા જોઈએ નહીં કે કોઈને નબળા સમજવા જોઈએ નહીં। ગમે એવી નાનામાં નાની વ્યક્તિની પણ આપણને ક્યારેક જરૂર પડી શકે તો એના માટે આપણે એવું વિચારવાનું નહીં કે આ સાવ ગરીબ છે તો એ આપણને ક્યારેય કામ આવશે નહીં। આપણે હંમેશા આપણું કામ જાતે કરી શકતા હોય પરંતુ એવું નથી કે આપણને ક્યારેય કોઈની જરૂર નથી। ક્યારેક એવો સમય આવી જાય તો આપણને પણ કોઈકની જરૂર પડે તો આપણે બધા સાથે સારો એવો વ્યવહાર કરવો જોઈએ। કોઈ સાથે આપણે ગુસ્સે થવું જોઈએ નહીં। કોઈને જે રીતે સિંહ છે ઉંદર ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે કેમ કે એ નાનો હતો પરંતુ આપણે કોઈ નાના હોય કે આપણાથી મોટા હોય કોઈના પણ આપણે ક્યારેય ગુસ્સે થવું જોઈએ નહીં કેમ કે નાનામાં નાની વ્યક્તિ પણ આપણને ક્યારેક એવો સમય આવે તો ત્યારે એ પણ આપણને કામ આવી શકે છે। તો આપણે એવું વિચારવાનું નહીં કે મારે કોઈની જરૂર નથી, મારે કોઈની જરૂર છે જ નહીં, હું તને નહીં બોલાવું કે આમ કરું કે કોઈ સાથે આપણે ખરાબ વર્તન કરવું તો એવું આપણે કરવું જોઈએ નહીં। તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે અને એ શીખને આપણે આપણા જીવનની અંદર પણ ઉતારવી જોઈએ। હવે આપણે વાર્તાની આધારે થોડાક પ્રશ્નો જોઈએ। પ્રશ્ન પહેલો, બરગદ કા પેડ કહા થા? એટલે કે વડનું જે વૃક્ષ હતું તે ક્યાં હતું? તો એનો જવાબ આવશે એક જંગલ મેં બરગદ કા પેડ થા। એક જંગલની અંદર વડનું વૃક્ષ હતું। બીજું, બરગદ કે નીચે કોણ સોયા થા? બરગદ કે નીચે કોણ સોયા થા? તેના જવાબમાં આવશે બરગદ કે નીચે એક થકા હુઆ શેર સોયા થા। એટલે કે વડના વૃક્ષની નીચે એક થાકેલો એવો સિંહ સૂતો હતો। પ્રશ્ન 3, પેડ की जड़ों में क्या था? पेड़ એટલે કે વૃક્ષ, की जड़ों में એટલે કે पेड़ की जड़ों में વૃક્ષની જड़ोમાં શું હતું? તેમાં આવશે पेड़ की जड़ों में एक चूहों का बिल था। વૃક્ષની જड़ोમાં એક ઉંદરોનું દર હતું। ચોથું, ચૂહા કહાં સે નિકલા થા? ચૂહા એટલે કે ઉંદર, કહાં સે એટલે ક્યાંથી, નિકલા થા એટલે કે નીકળ્યો હતો। ઉંદર ક્યાંથી નીકળ્યો હતો? તેમાં આવશે ચૂહા બિલ સે બહાર નિકલા થા। ઉંદર દરમાંથી બહાર નીકળ્યો હતો। પાંચમો પ્રશ્ન, બહાર નિકલ કર ચૂહા કિસકે ઉપર કૂદને લગા? બહાર નિકલ કર એટલે કે બહાર નીકળીને ચૂહા એટલે ઉંદર કિસકે ઉપર એટલે કોના ઉપર કૂદવા લાગ્યો? તો બહાર નીકળીને ઉંદર કોના ઉપર કૂદકા મારે છે? સિંહ ઉપર। બહાર નિકલ કર ચૂહા શેર કે ઉપર કૂદને લગા। બહાર નીકળીને ઉંદર બહાર ક્યાંથી બહાર નીકળે છે? દરમાંથી। દરમાંથી બહાર નીકળીને ઉંદર સિંહની ઉપર કૂદવા લાગે છે। પ્રશ્ન 6, शेर ने चूहे के साथ क्या किया? शेर ने चूहे के साथ क्या किया? એટલે કે સિંહે ઉંદર સાથે શું કર્યું? જ્યારે ઉંદર છે સિંહની પકડમાં આવી જાય છે ત્યારે તે ખૂબ જ કરગડવા લાગે છે, માફી માગે છે અને ખૂબ જ કાંપવા લાગે છે। ત્યારે સિંહ શું કરે છે? સિંહ ઉંદરને ગુસ્સાથી પકડે છે અને ત્યાર પછી એને છોડી પણ દે છે।
शेर चूहे पर गुस्से हुआ और उसने पकड़ लिया। शेर चूहे पर गुस्से हुआ और उसे पकड़ लिया। સિંહ ઉંદર ઉપર ગુસ્સે થાય છે અને પકડી લે છે, પરંતુ ત્યાર પછી એને જ્યારે ઉંદર માફી માગે છે ત્યાર પછી તે તેને છોડી પણ દે છે। સાતમું, શેર કિસકી જાલ મેં ફંસ ગયા। સિંહ કોની જાલમાં ફસાઈ ગયો હતો? શેર એક શિકારી કી જાલ મેં ફંસ ગયા। સિંહ એક શિકારીની જાળમાં ફસાઈ ગયો હતો। आठमों, जाल में फंसा हुआ शेर क्या कर रहा था? जाल में फंसा हुआ शेर क्या कर रहा था? जाल एटले जाळमां फसायेलो सिंह शुं करी रह्यो हतो? तो जाळमां ज्यारे सिंह फसाई जाय छे त्यारे ते खूब ज आम छटपटाने लगाय एटले के खूब ज बहार निकळवा माटेना प्रयत्न करे छे अने मोटी मोटीथी त्राळ पण पाडे छे। तो जाल में फंसा हुआ शेर छटपटाने लगा और दहाड़ने लगा। नौमूं, चूहे ने शेर को जाल में से बाहर निकालने के लिए किसका उपयोग किया? चूहे ने शेर को जाल में से बाहर निकलने के लिए किसका उपयोग किया? उंदरे सिंह ने जाळमांथी बहार काढवा माटे शेनो उपयोग कर्यो? तेमां उंदर सिंह ने बहार काढवा माटे पोतानी दांतनो उपयोग करे छे झाड़ने तोड़वा माटे। केवा दांतनो? पोताना आगळना जे अणीवाळा दांत होय तेनो उपयोग करी अने उंदर ए झाड़ तोड़ी अने सिंह ने बहार काढे छे। तो चूहे ने शेर को जाल में से बाहर निकलने के लिए अपने पोरे हुए दांतों का उपयोग किया, पेने दांतों का उपयोग किया। એટલે કે ઉંદરે સિંહને ઝાડમાંથી બહાર કાઢવા માટે તેના પોતાના આગળના અણીવાળા દાંતનો ઉપયોગ કર્યો। 10મું, इस कहानी से आपने क्या सीखा? तो આપણે વાર્તામાં જ જોઈ ગયા કે આ વાર્તા ઉપરથી આપણને એવી શીખ મળે છે કે આપણે હંમેશા એવું કહેવું જોઈએ નહીં કે મારે કોઈની પર જરૂર નથી, અને આપણાથી નાના હોય કે મોટા દરેકને એક સરખું માન આપવું જોઈએ, અને ક્યારેય એવું વિચારવું જોઈએ નહીં કે આ નાનો છે કે આ ગરીબ છે તો મારે એની જરૂર ક્યારેય પડશે નહીં। દરેક સમય છે સરખો હોતો નથી। આજે આપણી પાસે એ વસ્તુ છે, કદાચ કાલે આપણા જ ક્લાસમાં આપણે જોઈએ તો આપણે એમ કહીએ મારી પાસે દરરોજ એ વસ્તુ હોય, પરંતુ તમે એના પછીના દિવસે જ ભૂલી જાઓ તો તમે તમારી જાત ઉપર અભિમાન કરતા હોય તો તમને એ વસ્તુ જ્યારે જોઈતી હોય ત્યારે કોઈ આપે નહીં, પરંતુ આપણા મિત્રો ક્યારેય ભૂલી જાય, આપણે તેને આપીએ, આપણે બીજાને આપીએ તો ક્યારેક આપણે ભૂલી જાય તો આપણને પણ આપણા ફ્રેન્ડ છે એ વસ્તુ આપે। જો આપણે બીજાને આપતા હોય તો આપે, આપણે કોઈને ના આપીએ તો કોઈ પણ આપણને આપે નહીં। तो इस कहानी से हमें यह सीख मिलती है कि हमें किसी को भी छोटा मानना चाहिए नहीं, हमें किसी को भी छोटा मानना चाहिए नहीं। तो आ वार्ता उपरथी आपणे वार्ता पण समजी लीधी अने प्रश्न पण जोई लीधा। वार्ता उपरथी जे पहेला अने बीजो फकरो आपेलो छे, पहेलो फकरो अने बीजो फकरो शेरने उसे माफ कर दिया ત્યાં સુધીના બંને ફકરા તમારે સારા અક્ષરે તમારી CWમાં લખવાના છે। એટલે કે સુલેખન જેવું છે, તમને હિન્દીમાં ક્યારેક સુલેખન આપવામાં આવે તેના માટે એક કે બે ફકરા આપવામાં આવતા હોય, તો અહીંયા પહેલો અને બીજો ફકરો તમારે સારા અક્ષરે તમારી CWમાં લખવાના છે, અને સાથે સિંહનું ચિત્ર પણ તમારે તમારી CWમાં દોરવાનું છે। આજે આપણી વાર્તા નંબર 1 શેર ઓર ચૂહા સમજી લીધી। હવે વાર્તા નંબર 2 પાછળના પેજ ઉપર આપેલી છે પ્યાસા કૌવા, જેમાં એક તરસ્યા કાગડાની વાર્તા છે। આ વાર્તા તમે આમ તો સાંભળેલી જ હશે, પરંતુ આપણે પાઠમાં સમજીશું અને તેના ઉપરથી પ્રશ્ન જવાબ પણ જોઈશું, જે પછીના લેક્ચરમાં આપણે એ વાર્તાની ચર્ચા કરીશું। થેન્ક યુ।